મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે, કેમ કે હવે વકીલોએ પણ આઈએએસ નેહા કુમારી સામે મોરચો ખોલી દીધો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો આજથી થોડાક સમય અગાઉ મહીસાગર જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન જે દલિત સમાજના એક યુવાન હતા તેઓ પોતાની રજૂઆત લઈને ત્યાં ગયા હતા અને જેમાં જણાવવા મુજબ આ દલિત સમાજના યુવાન છે તે પેશન્ટથી એડવોકેટ પણ હતા। ત્યારે આ બાબતને લઈને જ્યારે તેમણે પોતાની રજૂઆત મૂકી આ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો છે આ દલિત સમાજના યુવાન દ્વારા લગાવવામાં આવ્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો તો એટલું જ નહીં, આ ઘટનામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની પણ એન્ટ્રી થઈ હતી। તેમણે આઈએએસ નેહા કુમારી સામે મોરચો માંડ્યો હતો અને આ મામલાને લઈને તેમણે મહીસાગર જિલ્લા પોલીસ વડાને મળીને અરજી અને ફરિયાદ પણ નેહા કુમારી વિરુદ્ધ આપી હતી। જો કે આ મામલામાં કોઈ પણ પ્રકારની કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાના આરોપો પણ સામે આવી રહ્યા છે અને આ ઘટનાને લઈને હવે વકીલો પણ મેદાને આવ્યા છે અને જે રીતે જે નેહા કુમારી આઈએએસ છે તેમના ઉપર આરોપ લાગી રહ્યા છે કે તેમણે વકીલોને પણ અપમાનિત કર્યા છે, તે કેસમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર એડવોકેટ દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે અને આઈએએસ નેહા કુમારી સામે તેઓ ફરિયાદ નોંધાવશે તે પ્રકારની પણ માંગ તેમણે કરી છે। એટલું જ નહીં, રાજ્ય સરકાર આ મામલામાં ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી કરે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। પહેલાં તો શું કહી રહ્યા છે સિનિયર એડવોકેટ તે સાંભળી લો। 10/2024 ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં એક કાળો દિવસ કહી શકાય। કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા। ચપ્પલ સે માર ખાને કે લાયક હૈ, હરામી સાલા, હરામી એટલે બાસ્ટર્ડ। એક કલેક્ટરના મોઢે, તે પણ એક સ્ત્રીના મોઢે આવા શબ્દો શોભા દે? સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટર્ડ કહેવાય, હરામી કહેવાય। એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય? એની પછી અટકતા નથી, વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક, અનપઢ આવા શબ્દો વાપરે છે। કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે? કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો, એની ફરિયાદ જોવી જોઈએ। એ મને ધમકી આપી ગયો, એમની પાસે છે જગ્યા, કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારીને ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય, પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે, આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। એડવોકેટ્સ કેર સોસાયટી જે છેલ્લા 3 વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે, એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવામાં ન આવે। સર, જે પ્રકારે વકીલોની માતૃ સંસ્થાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે, વકીલોનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવશે, કોઈ માંગ? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમે આ બાબતે પત્ર લખીશું કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ ગુજરાતના તમામ વકીલોની માતૃ સંસ્થા છે, તેને પણ વકીલો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવી જોઈએ। ઇનફેક્ટ 2 દિવસ પહેલાં બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જ બધા હતા લગભગ, અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે કે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ અને તે લોકોએ એ રજૂઆત કરી છે। હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું। હતા સિનિયર એડવોકેટ તેમણે આ મામલાને લઈને જણાવ્યું કે જે રીતે આખી ઘટના સામે આવી છે, જેમાં વકીલોનું પણ અપમાન થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। આ સમગ્ર દેશભરના વકીલોનું અપમાન છે, જે ઘટનાને તેમણે વખોડી હતી। એટલું નહીં, તેમણે કહ્યું છે કે આ મામલામાં તેઓ આ નેહા કુમારી જે આઈએએસ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। સામે તેમની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી પણ કરવાની વાત હાલ પોતાના નિવેદનમાં જણાવી રહ્યા છે અને કહ્યું છે કે જો આ પ્રકારે કોઈપણ કાર્યવાહી રાજ્ય સરકાર નહીં કરે તો તેઓ હાઈકોર્ટમાં આગામી દિવસોમાં એક ફરિયાદ દાખલ કરાવશે, જેના કારણે આઈએએસ નેહા કુમારીની મુશ્કેલીઓ હવે વધતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।